मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આ 73માં મેં પૂછ્યું ખાનગી, ભાઈ મને તો આ તીર્થંકરની પ્રતિમાઓ લાગે છે. કેમ કે જીર્ણોત્સવ પ્રમાણે શબ્દશાસ્ત્ર જીવાભિગમમાં જીનના ઊંચા પ્રમાણમાં પ્રતિમા છે. જક્ષણી હોય તો જીનના ઊંચા પ્રમાણનું ઉપમાન અપાય. એ નવરંગભાઈ ત્યારે છે તો તીર્થંકરની બહારમાં જક્ષણી કે એને અનુંગ દે અંદરમાં હા ગજબ વાત કીધું. શ્રદ્ધા ઉડી ગઈ બધી એકદમ બધાની. શાસ્ત્ર તીર્થંકરની પ્રતિમા શાશ્વત છે એમ કહ્યું. એને દામનગરમાં બારવાડામાં એકલા હું તો કોઈ માણસ નહોતું. મેં પૂછ્યું, કીધું આ શું છે? આ છે તો તીર્થંકરની હોય તમે એને ન કહેવાય નહીં. એવું 4 વર્ષની દીક્ષા ને એની મારે થતી નાખ્યું. સત્યનો વિરોધ કર્યો. માટી હવે તો જાતે શોધવું પડશે. સત્યને કીધું ગુરુથી ખોટું છે. કીધું આ ખોટી વાત છે. તીર્થંકરની શાશ્વત પ્રતિમાઓ છે, તમે માનો છો? શાસ્ત્રમાં છે. શ્વેતાંબર સ્થાનકવાસી ડેરાવાસીના શાસ્ત્રોમાં છે અને દિગંબર શાસ્ત્રોમાં છે. અને જયારે તમે એને એમ કહો કે તો દેવનો વ્યવહાર છે, પણ દેવ સંકીર્તિ છે એને પૂછે છે તો વ્યવહાર કેવો? કઈ જાતનો? હે સત એનો શું ભાવ છે? ઇન્દ્રો એકાવતારી સકરેન્દ્રાદી એમ ન ચાલે. કીધું પક્ષ ના હાલે. સત્ય હોય રહે છે. એક ભાવતારી ઇન્દ્રો ઇન્દ્રાણીઓ ભગવાન પાસે નમો ઉત્થણમ હરિહંતાણમ ભગવંતાણમ આવ્યા કરે. એમ દેવનો વ્યવહાર એમ કે વ્યવહાર છે કઈ કારણ વિશેષણ લૌકિક વ્યવહાર. ભગવાનની મૂર્તિને પૂજે લૌકિક વ્યવહાર છે નહીં. આમ ના હાલે. અને દૃપ્તિનો અધિકાર. દૃપ્તિ પરણવા વખતે ભગવાનની પૂજા કરવા જાય છે
ત્યારે એ લોકો એ કહે કે તો વિવાહના પ્રસંગનું હતું, એ કઈ ધર્મ નહીં. એ તો પણ ત્યાં ભગવાનની મૂર્તિ અમે બોલી હતી, નવો થોડંગ અરિયંતાણંગ આયરાણંગ તીર્થરાણંગ એમ બોલી હતી. તીર્થના નાયક છો આ પ્રભુ, આપ અરિયંત છો એમ બોલી હતી. એ વિવાહ માટે હતી. અને એ મૂર્તિ અને મંદિરો પહેલેથી કોઈ કરતા હશે ત્યારે હતા જ નહીં. અને એ તો દ્રુપતિના વખતની વાત છે, પાંડવના વખતમાં 85,000 વર્ષ પહેલા પ્રતિમાના મંદિરને શાસ્ત્રમાં સ્થિત છે. એમ ના હાલે કીધું અહીં આવી ગયા માટે મૂંઝાઈશો નહીં. મુફતીમાં આવી ગયા માટે અહીં પહેલી વાર પડ્યા રહી છે એમ નથી. અમે ક્ષણમાં તોડી દઈશું બધું. એ લોકોને ડર લાગતો હતો એટલે કે નહીં બહુ છે. હા હા, શાશ્વતી મંદિરો ત્યાં દ્રુપતિ પગે લાગવા ગઈ. પાંડવના વખતમાં 85,000 વર્ષ પહેલા મંદિર ને મૂર્તિ ત્યાં સિદ્ધ છે શાસ્ત્રથી. એને અરિયમ તરીકે પૂજા છે. ભલે ભાવ શુદ્ધ છે, ધર્મ નથી, પણ એ વસ્તુ છે. એને તમે ઉઠાતી નાખો, માર્ગનો મોટો વિરોધ થાય છે. સમજાણું કાંઈ સંજયભાઈ? એ વાત હવે અહીં આવી જોવામાં. જયલાલે કબૂલ કર્યું છે ભાઈ, વિદ્વાનો તો મૂર્તિને કબૂલ કરે જ તે. પૂર્વધરો પૂછતા હતા એમ આવે છે ને આમાં. પૂર્વધરો 11 ઉપર જઈને પૂર્વ હતું જાણો છે એમાં. પૂર્વધર ક્યાંક શબ્દ કર્યો છે. प्राचीन प्रकांड विद्वान शास्त्रज्ञ एवं यहां तक के पूर्वधर पर्यंत करते आए हैं. પૂર્વધરો પણ ભગવાનની મૂર્તિની પૂજા કરતા એવા. વાત સાચી છે, પણ હવે બહાર આવી થોડી. પૂર્વધરના વખતની ભગવાનની પૂજા ચાલી આવે છે, પોતે કરતા એમ છે. તો એમાં શુભ ભાવ પણ છે ને નકાર એ આખો માર્ગ ફેરફાર. એ કઈ પૂજાની અંદરમાં ધર્મ થાય છે એ સંબરની જરા થાય છે એમ નથી. એથી નથી, પણ એ વસ્તુ નથી એમ જે સ્થાપવી એ મોટો શાસનનો અપલાપ થાય છે, નિંદા થાય છે. અહીં તો કે છે, અહીંયા જુઓ હવે, અહીં તો બીજી વાત આખી નહીં છે. यह चिदानंद आत्मा ज्ञानावरण कर्म बंधा हुआ होने पर भी कभी भी कर्म रूप निश्चय से नहीं होता. ये कर्म रूपे तो નથી થયો, પણ શુભ ભાવ પણ થયો નથી. સમજાણું કાંઈ? દ્રવ્ય કર્મ ભાવ કર્મ બે લેવા, એકનો દ્રવ્ય કર્મ નહીં. હા હા હા, વસ્તુ આવી બાપુ. આ જીનવર દેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી ભાઈ તે શું છે? સમજાણું કાંઈ? એ માર્ગ દિગંબરમાં હચવાઈ રહ્યો છે. હવે તો કલ્પિત બનાવ્યા શાસ્ત્ર શ્વેતાંબરે 32 ને 45 તો કલ્પિત બનાવ્યા છે. ભગવાનના કહેલા, જ્ઞાનના કહેલા નથી. હા હા હા, આવી સ્પષ્ટ વાત અહીં છે. જો कभी भी कर्म रूप निश्चय से नहीं होता और कर्म भी, कर्म એટલે पुण्य पापना भाव ने जड़ कर्म भी परमात्मा रूप कभी भी निश्चय कर नहीं होते. हाँ हाँ हाँ, अनव्यास है. उस पूर्वक लक्षणों वाले परमात्मा का तू चिंतन कर. हाँ हाँ हाँ, એવો જે પરમાત્મા જ્ઞાન દર્શન સ્વભાવથી ભરેલો પ્રભુ એની સન્મુખ થઈને એનું ધ્યાન કર એમ કે છે. સમજાણું કાંઈ? ચિંતન ભાવ છે ને, ભાવ અયો ભાવ
એનો અર્થ કહે છે. ચિંતન એટલે વિકલ્પ એમ નહીં. સ્વરૂપ ચૈદ ઘન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે કયો એ આત્મા અને બતી કે છે એની ખબર નથી. એવા આત્માને તું ધ્યાનમાં લે. આ બાજુની દ્રષ્ટિ ફેરવી નાખ. પર્યાય બુદ્ધિ રાગ બુદ્ધિ ફેરવી નાખ. ફેરવી નાખ નથી કહ્યું. આના ઉપરનું ધ્યાન કરે એમ અસ્થિથી કીધું છે. સમજાણું કાંઈ? પરમાનંદ નો નાથ ભગવાન પોતે છે અંદર. એકલો અતિન્દ્રિય આનંદ નો કંદ છે. શકરકંદ નો દાખલો નથી આપતો. શકરિયા એની છાલ સિવાય એ શકરકંદ સાકરની મીઠાશ નો કંદ છે. એટલે શકરકંદ કહેવાય છે. આ શકરિયા એ છાલનો ભાગ ન દેખો તો એ શકરના સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્માને પુન પાપના વિકલ્પની છાલ ન જોવો. તો અંદરમાં અતિન્દ્રિય આનંદનો કંદ જ આત્મા છે. કોને? એને જોનાર ને. સર્વજ્ઞ ત્રિલોકનાથ જીનેવર દેવ એને આત્મા કે છે. આ પરમાત્મા કીધો ને, એ પરમાત્મા છે. એ આત્મા પૂર્ણ સ્વરૂપ જે પુણ્યના દયાદાન વ્રતના ભાવ રૂપે થયો નથી તેમ એ પુણ્ય પરિણામ આત્મા રૂપે થયા નથી. આવી વાતું એમાં પાછું જો વ્યવહાર આવે તો ઉડાવી દે પાછા. વ્યવહાર હોય છે એ હોવા છતાં ભગવાનની પૂજા આદિ સાવકને કબૂલ નથી. શું આવશ્યક? શું ભાવના છે? બધા છે શું ભાવના? એ ભાવ છે સાવકના હોય છે. હોય જુદી વાત છે અને ઉપાધિ આદરણીય એ જુદી વાત છે. સમજાણું કાંઈ? ભાવય ભાવવાન ને ભાવ. પરમ સ્વભાવ ભાવ ભગવાન મોક્ષ સ્વરૂપ આનંદનો કંદ, પૂર્ણ આનંદનો કંદ, એની ભાવના કરતા સ્વરૂપ પૂર્ણ છે તેનો વિશ્વાસ લાવીને તે તરફ ઢળી જા. એમ કે છે કરવાનું આ છે. સમજાણું કાંઈ? હવે આવી વાતો પછી ઝઘડા 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 મટવાની વાત છે ને એમાં ઝઘડા. એમાં એ લખ્યું છે, બરાબર લખ્યું છે કે ભાઈ આ આડંબર બહુ વધી ગયો છે, એ ન હોવો જોઈએ. દીવા કરવા ખુદા મરે, પાણીના ઢગલા, પાણીના એક એક બિંદે અસંખ્ય જીવ, ફૂલના ઢગલા, 12 મહિને કરોડો રૂપિયાના ફૂલ કરતા થાય. સમજ ગયું એમાં? એક એક ફૂલમાં કેટલી જ વાત હોય. સારા વખતમાં ફૂલની પૂજા હતી પણ એ અમુક. અત્યારે તો આચાર્ય કીધું ભાઈ અત્યારે બહુ જવાન છે માટે એ નહીં એમ છે. વિવેક જોઈએ ભાઈ. આ તો અહિંસા માર્ગ ધર્મનો છે. એકદમ ફૂલને પાણીની હિંસા કરીને જેવા ઝગમગાટ અને ફૂદડાના પાંબરે અને એમાં શુભ ભાવના ઠેકાણા ન મળે. ધર્મ તો ત્યાં નથી. भावार्थ जो आत्मा अपने शुद्धात्म स्वरूप की प्राप्ति के अभाव से
કર્મ કેમ બંધાના એમ યાદ કરે છે. આત્મા अपने શુદ્ધાત્મ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન ઘન એ શુદ્ધ પવિત્ર ભગવાન આત્મા એની પ્રાપ્તિના અભાવથી उत्पन्न किए જ્ઞાનાવરણાદિ શુભ શુભ કર્મો છે. જોયું, મૂળ તો શુભાશુભ ભાવ કર્યા, પણ એનાથી કર્મથી બે ભેગું નાખી દીધું. શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિનો જે અભાવ, અશુદ્ધ ભાવની પ્રાપ્તિનો સદભાવ, એમ બીજી ભાષા કહીએ. અશુદ્ધ એટલે પુણ્ય પાપ, એની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલા કર્મો. ज्ञानावरणादि शुभ शुभ कर्मों से व्यवहार नहीं कर बंधा हुआ है. विकार છે એ સ્વતંત્ર છે. અને એક વાર કહ્યું છું યોગસારની વાતમાં કે આત્મા છે એ દ્રવ્ય છે તો નિમિત્તમાં છે. વિકારમાં નિમિત્ત એટલે બસ છે એટલું. વિકારનું ઉપાદાન સ્વતંત્ર પર્યાયનું છે. વસ્તુ છે એ તો નિમિત્ત માત્ર વિકારમાં છે. નિમિત્ત એટલે એનો અર્થ થાય નહીં. યોગસારમાં છે. સમજાણું કાંઈ? એવું જે આ ભગવાન આત્મા એના પ્રાપ્તિના અભાવથી ઉત્પન્ન થયેલા શુભાશુભ અપવિત્ર, પોતે જયારે શુદ્ધાત્મ સ્વરૂપ પવિત્ર, એ તો આપણે આવી ગયું બપોરની અસુચિ નહીં. વનપા ભાવ અસુચિ છે, અપવિત્ર છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ પવિત્ર છે. પવિત્રને કોણ પામીને અને અપવિત્રતાના પરિણામને પામીને જે શુભાશુભ કર્મ થયું, શુભાશુભ પાછું એમ ન લેવું ત્યાં કે જ્ઞાનાવરની કોઈ શુભ ને શુભે છે, એ તો સાતા આદિ છે ને શુભ છે એમ કહ્યું. જ્ઞાનાવરની તો એકલો અશુભ છે, પણ સમુચય શબ્દ છે. આમ ભાષા જ્ઞાનાવરણ આદિ શુભ શુભ કર્મ, ધન્યાવળી એમ લગે છે જ્ઞાનાવરણીમાં કોઈ શુભ ને કોઈ શુભ, એમ નથી. વેદનીમાં શુભ શુભ છે, ગોત્રમાં અશુભ શુભ છે, આયુષમાં શુભ શુભ છે, નામમાં શુભ શુભ છે. સમજાણું કાંઈ? હવે ઓલો ઈ લગાવે છે કાંતિ એમ કે શુભ ભાવમાં એમ કઈ લગાવે નથી બતાવ્યું તમે. જેનાથી મોહ બંધાય એને શુભ કેમ કેવું એમ કે છે. એ શુભમાં જેટલો શુદ્ધ નિર્મળનો અંશ છે એમ કે છે. કાંતિલાલ ઈશ્વર છે, ખોટી બધી વાતો છે કે છે યાર. એમ કે શુભ ભાવથી પુણ્ય બંધાય નહીં એમ કે છે. શુભ ભાવથી તો આત્માને લાભ થાય. કેમ કે પુણ્ય બંધાય છે એ વખતે તો મોહ પણ બંધાય છે. પુણ્યથી મોહ બંધાય એમ. શુભ ભાવથી પવિત્રતા લેવી છે, એમાં અંદર થોડી ભીન જાણો એમ છે. એ બધું કર્મ બંધાય છે. શુભ ભાવથી પુણ્ય બંધાય અને અશુભથી પાપ બંધાય. શુભ ભાવથી દર્શન ચારિત્ર મોહ ની બંધાય. મીઠા દ્રષ્ટિ હોય ને એમાં દર્શન મોહ પણ બંધાય. સમજાણું કાંઈ? શુભ ભાવથી સાતા વિદની જ બંધાય કે ઊંચું નામ ગોત્ર એમ કઈ નથી. શુભ ભાવ છે દર્શનમાં પણ વિચારથી છે ને એ બંધાય. સમકીર્તિ ને શુભ ભાવ છે ત્યાં ચારિત્રમાં બંધાય. માટી ચારિત્રમાં બંધાય, માટી અશુભ છે એમ નહીં. પરમાર્થે અશુભ એ બીજી વસ્તુ. આ તો શુભ ભાવ એને બીજો કટવા માંગે છે નિદ્રાના કામમાં. એ વસ્તુ છે.
હા 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 એવું આવ્યું. હા કર્મ व्यवहार में बंधा हुआ है तो भी शुद्ध निश्चय नहीं है, कर्म रूप नहीं है. ભગવાન નિશ્ચયના આમ સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પુણ્યના પરિણામ અને કર્મરૂપી થયો નથી. હા 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 શુદ્ધ નિશ્ચય નહીં જોઈએ તો કર્મરૂપ નહીં હૈ. केवल ज्ञानादि अनंत गुण रूप. हा 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 भगवान आत्मा केवल ज्ञान केवल ज्ञान पर्याय नहीं, एकलू ज्ञान एकलू दर्शन अनंत गुण रूप अपने स्वरूप को छोड़कर कर्म रूप नहीं प्रणमता. हा 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 कर्म रूपे कदी थयो. हा 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 બે લીધો. और ये ज्ञानावरण आदि द्रव्य भाव रूप कर्म भी जो બે આવ્યું. જ્ઞાનાવરણ આદि દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે છે સંસ્કૃતમાં છે. જો જ્ઞાનાવરણ આદि દ્રવ્ય ભાવ રૂપમ કર્મ આપી બીજી લીટી ઉપર આમાં છે. બીજામાં દ્રવ્ય ભાવ રૂપ કર્મ આમાં આની બીજી લીટી આમ છઠ્ઠી લીટી છે. પહેલેથી છઠ્ઠી લીટી જ્ઞાનાવરણાદિ દ્રવ્ય ભાવ રૂપમ કર્મ આપી. હા 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 એટલે કે જે 6 પ્રકારે જ્ઞાનાવરણી બંધાય એ 6 પ્રકાર પણ આત્મા પરિણ્યો નથી. વસ્તુ જે છે ચૈતાનંદ ભગવાન એમ કે છે જે 6 કારણે જ્ઞાનાવરણી બંધાય છે ને, 6 કારણે દર્શનાવરણી નિનો પણ એ ભાવ રૂપે દ્રવ્ય પરિણ્યું નથી. હા 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 સમજાણું કાંઈ? દ્રવ્ય તો ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ, જેમાં વિપરીતતા તો નથી પણ અલ્પતા નથી. હા હા સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બાપા જીણો બહુ ભાઈ. હા હા જેનાથી જન્મ મરણના અંત આવે અને જેનાથી અનંત સમાધિ આનંદ પ્રાપ્ત થાય તે સાદી અનંત પ્રગતિ, તે પ્રગતિ અનંત કાળ રહે. એના ઉપાય તો અલૌકિક હોય કે નહીં? કેવળ જ્ઞાન આદિ, કેવળ જ્ઞાન એટલે કેવળ પર્યાય ન લેવી, કેવળ જ્ઞાન એમ એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ, એકલી સ્વસ્થતા, એકલી પ્રભુતા, એવા અનંત ગુણ રૂપ અને શુભ કો છોડકર. એવા અનંત અનંત સંખ્યાએ ગુણ છે અને એક એક ગુણની પાછી અનંત શક્તિ છે. સમજાણું કાંઈ? એ અનંત ગુણ સબ છોડકર કર્મરૂપ નહીં પ્રણમતા. એટલે રાગ રૂપે અને જડ રૂપે એ અનંત ગુણનો નાદ ભગવાન એ રૂપે પ્રણમતો નથી કોઈ દી. और ज्ञानावरण आदि द्रव्य भाव रूप कर्म भी आत्मा स्वरूप नहीं प्रणमते. એ 6 પ્રકારના જ્ઞાનાવરણી બાંધે. જ્ઞાનાવરણી અને 6 પ્રકાર નિનવાદી એ ભાવ રૂપે આત્મા ભાવ કર્મ भी આત્મા સ્વરૂપ નહીં પ્રણમતી. એ ભાવ આત્મા સ્વરૂપે નથી થતા. હા 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 6 પ્રકારના વિભાવ ભાવથી કર્મ બંધાય એ વિભાવ ભાવ આત્મ સ્વરૂપે નથી થતા. સમજાણું કાંઈ? એ વિભાવ ભાવ આત્મ સ્વરૂપ પણ નથી થતા. હા હા અનંત ગુણનું આત્મ સ્વરૂપ વિભાવ ભાવ રૂપે થયું નથી. હા 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 જે કારણે જ્ઞાનાવરણી 6 પ્રકારે બંધાય, દર્શનાવરણી 6 પ્રકારે બંધાય, વેદની આવી આવે છે ને બહુ બધા, મોહની અંતરાય, એ ભાવ રૂપે આત્મા થયો નથી અને એ ભાવ આત્મ સ્વરૂપ પણ થયો નથી. હા હા હા
આવો માર્ગ છે. પર્યાયમાં થયું છે એ વસ્તુમાં ક્યાં છે એમ કે છે. હા હા, વસ્તુ તો એવી ને એવી નિર્મળાનંદ પ્રભુ. એ મલિન પરિણામ પણ એમ વસ્તુ થઈ નથી અને મલિન પરિણામ આત્મ સ્વરૂપ પણ થયા નથી. હા હા, આવું ભેદ જ્ઞાન વસ્તુનું સ્વરૂપ છે. अर्थात अपने जड़ रूप पुद्गल पने को छोड़कर चैतन्य रूप नहीं होते. हाँ हाँ हाँ, ये दयादान व्रत भक्ति ना भाव शुभ ये પોતાનું જડપણું છોડી ચૈતન્ય રૂપે નથી થતા. હા હા, સમજાણું કાંઈ? ખરેખર તો જેટલા પ્રકારે 8 કર્મ બંધાય જે ભાવે એ બધા ભાવ જડ છે. 148 પ્રકૃતિ છે ને કર્મની, જડ અજીવ, સાક્ષાત અજીવ. એના જે બંધના કારણો ભાવ એ પણ જડ ને ચેતન છે. હા હા હા, आत्म स्वरूप नहीं प्रणमते અને अपने जड़ रूप पुद्गलपने को छोड़कर, ये तो આપણે બપોરે આવી ગયો ને, પુન પાપના ભાવ જડ છે કેમ કે બીજા દ્વારા જણાય છે એટલે જડ છે, એટલે ભાવ કર્મ જડ છે. હા 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 હા, એટલે ભાવ કર્મ જે આશ્રવ છે તે રૂપે જીવ થયો નથી અને ભાવ કર્મ જીવ રૂપે થયા નથી. હા હા, આવું સમજવું. મહેનત નો પાર ન મળે. ઓલું એનું હઠ વ્રત પાળવા આપા કરવી, દયા પાડવી, ચોવિયાર કરવો, કમનું ન ખાવું. ક્યાંય તો વિકલ્પની વાતો છે, રાગની વાતો છે. તો જે રાગ આત્મા પણ થયો નથી, આત્મા રાગ રૂપે થયો નથી. હા હા, આ તો પરમાત્મા પ્રકાશ છે ને. જે પર્યાયમાં પરમાત્મા પર્યાય પ્રગટ થાય છે એ પરમાત્મા સ્વરૂપમાં ન હોય તો બહારથી આવશે. હા હા, એ પોતે જ પરમાત્મા સ્વરૂપ છે ભગવાન. ત્રણેય કાળ. હા હા, એના આશ્રયથી પર્યાયમાં પરમાત્મા પણ આવે છે. જેમાં ભરેલું છે એમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. પરમાત્મા કેવળી થાય છે એ પ્રાપ્તની પ્રાપ્તિ અંદર છે એમાંથી આવે છે. હા હા હા, સમજાણું કાંઈ? પણ એનો વિશ્વાસ આપવો. સમ્યક દર્શન એવી પૂર્ણાનંદની શક્તિનું પિંડ પ્રભુ. હા હા, यह नीचे के जीव तो अजीव नहीं होता और अजीव है तो जीव नहीं होता, ऐसी अनादि काल की मर्यादा है. हाँ हाँ, अनादि कालની મર્યાદા છે. શુભ ભાવ ચૈતન પણ થતો નથી, चैतन शुभ भाव पण थतो नहीं. इसलिए कर्मों से भिन्न ज्ञान दर्शनमयी सब तरह उपाधि परमात्मा को तुम दे रागादि प्रणति रूप जो देह ने रागादि प्रणति रूप बहिरात्मा को छोड़कर शुद्धात्मा प्रणति की भावना रूप अंतरात्मा में स्थिर होकर चिंतन करो. અનુભૂતિમાં એને યાદ કરો એમ કે છે. આવો જે પરમાત્મા તેને અનુભૂતિમાં ઉપાધિ તરીકે જાણો. વિશેષ यह स्वर्णपुरी अति पावन है.
स्वर्णपुरी अति पावन